છો તો ભક્તરાજ આવવાનું કારણ તો હશે ને. અરે પ્રભુ આપ તો અંતર્યામી છો, તમે બધું જાણો છો છતાં મને કેમ પૂછો છો? હા ભક્તરાજ, હું તમારા મુખે સાંભળવા માંગુ છું. અરે પ્રભુ મારા મુખે હા સાંભળો. ભક્તરાજ, તો સાંભળો પ્રભુ, આજે હું આવ્યો છું એક મારા સ્વાર્થ માટે અને બીજું પરમાર્થ માટે. ભક્તરાજ, આમાં મને કાંઈ સમજણ ન પડી. સ્વાર્થ કહેતા શું અને પરમાર્થ કહેતા શું? અરે પ્રભુ સ્વાર્થ ની વાત કરું તો હું પેટે વાંચ્યો છું, જાણું છું ભક્તરાજ, હું બધું જાણું છું. અને પ્રભુ પરમાર્થ ની વાત કરું તો અમારે પોકરણગઢ શહેરની અંદર ભેરવા નામનો રાક્ષસ છે. બાર ગાંવ ઉપર મનુષ્ય પક્ષી જેવી કાંઈ જાત નથી રહેવા દેતો. હા ભક્તરાજ, તો પ્રભુ આનો કાંઈ ઉપાય કરો. હા ભક્તરાજ, જેનો નામ છે એનો અવશ્ય નાશ છે. તમે સ્વાર્થની વાત કરી, તમારા પરમાર્થની વાત કરી. જેનું નામ છે એનો અવશ્ય નાશ છે. માટે હું કહું કે તમે સાંભળો. અમર ડાળીનું પહેલું પુષ્પ આપ્યું ને, એમની સેવા 9 માસ કરજો. 9 માસ પૂરા થશે ને એટલે મારા મોટા ભાઈ અળધારી તમારા ઘેરે અવતાર ધારણ કરશે અને તમારા વાંઢિયા મેણા ભાંગશે. હો ભક્તરાજ, અરે હા ભક્તરાજ, મેં તમારું સ્વાર્થ ભાંગ્યું, તમારું વાંઢિયા મેણું ભાંગ્યું. ફરીને શા માટે મારી સામે ઊભા છો? અરે પ્રભુ અવળો ફરીને નો ઉપર રોકો તો કરું બીજું. આ ભક્તરાજ, શું વાત છે? જે મનની અંદર વાત હોય, જે સંકલ્પ હોય એ મને સત્વાર જણાવો. અરે પ્રભુ જેવી રીતે 1 રૂપિયો હોય કઈ રૂપિયા વાળા નો, 100 રૂપિયા હોય તો કઈ મૂડી વાળા નો કહેવાય. એવી જ રીતે પ્રભુ એક પુત્ર હોય કઈ પુત્ર વાળા થોડા કહેવાય. તમારે જો મને પુત્ર આપવો જ હોય ને તો આખા જગતની અંદર પૂજવા લાયક અને આપની જેવો આપો. હા ભક્તરાજ, આખા નગરની અંદર, આખી સૃષ્ટિની અંદર ચારે બાજુ નગર ફરેલું છું. તો આ નગરની અંદર મારા જેવો પુત્ર હું તમને ક્યાંથી અરે લાવી પ્રભુ આપું? તો તમે જ મારા ઘરે અવતાર લ્યો ને. હા ભક્તરાજ, તમે શું મારી માંગણી કરી? હા પ્રભુ હા. જરૂર હું તમારા ઘેરે અવતાર ધારણ કરું, પરંતુ આ દ્વારકાની અંદર તમારે મારી જોડે વસને બંધાવવું પડે. હો ભક્તરાજ, અરે પ્રભુ એવા તે તમારા કયા વચન છે. જ્યારે હું પોકરણગઢની ધરતી ઉપર અવતાર ધારણ કરું અને મારે શોધામ જવાની વેળા આવે ત્યારે તમારે મને હસતા મુખે વિદાય આપવી પડે. હો. મને મંજૂર છે. મારી સમાધિ લીધા બાદ બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ આવે અને કોઈ પણ રીતે મારી સમાધિનો કાંડો ખોલવાનો કહે ને તો એ પચ્છમ ન કરતા હો, નહીતર તમારા પૂરા કુળની અંદર ક્યારે આ કાળિયો ઠાકર અવતાર ધારણ નહીં કરે. હો. અરે પ્રભુ એ પણ મને મંજૂર છે. અજમલ રાજાની આંખમાં એક પણ આંસુ ન આવવું જોઈએ. હા પ્રભુ એ પણ મને મંજૂર છે. રાજા અજમલ, તારી ભક્તિને ધન છે. આજ તમે જીતી ગયા અને હું હારી ગયો. માટે આ કાળિયો ઠાકર કહે અને તમે સામે માટે
પુષ્પ આપ્યું ને એમની સેવા નર નારી હળી મળીને 9 માસ સુધી કરજો. 9 માસ પૂરા થતા એ પુષ્પને સોનાના પૂર્ણામાં પધરાવજો. હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ. અરે પ્રભુ, આપ મારે ઘરે અવતાર ધારણ કરો વાત સાચી, પરંતુ એની કાંક મને નિશાની આપો. આ ભક્તરાજ, મહેલની અંદર ચારે બાજુ પ્રકાશ ફેલાશે. કુમકુમની 5 પગલી પડશે. તારે માનજો કે આ કાળિયા ઠાકરે તમારા ઘરે અવતાર ધારણ કર્યો. અરે પ્રભુ, તો આપ મારે ઘરે અવતાર ધારણ કરશો, એની કઈ તથ અને કઈ સાલ છે? હા ભક્તરાજ, એવી 1461ની સાલ હશે. ભાદરવો મહિનો છે અને મધરાત હશે અને દસમની રાત્રિએ હું તમારા ઘરે અવતાર ધારણ અરે પ્રભુ, તો આપના ભાઈ અણધારીના મને નામ શું રાખવા? હા, મારા મોટા ભાઈ અણધારીના નામ તમે રૂડા વીરમદેવ રાખજો. અરે પ્રભુ, તો પછી આપનું નામ મારે શું હા રાખવું? ભક્તરાજ, મારા નામ હું તમને કહું ને એવા રાખો. અરે પ્રભુ, અમે તો મૃત્યુ લોકના માનવી કહેવાય. નીલિયાનો પ્રોગ્રામ હતો. આ બધી વાત ઉપર હજી મને વિશ્વાસ નથી આવતો, જાણું છું માટે મને સત્ય વચન આપો.